મિત્રો કોઈપણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર ઘી વગર એટલી સરસ મજાની ટેસ્ટી મેં રેસીપી બનાવી છે. જો ઉનાળામાં એક ટુકડો ખાઈ લેશો તો ખરેખર ઠંડા થઈ જશે, એટલી મારી ગેરંટી છે. બહુ જ સરસ મજાની રેસીપી છે. નથી કોઈ આઈસ્ક્રીમ કે નથી આ કેક, છતાં પણ એટલી સોફ્ટ અને એટલી ટેસ્ટી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ મજાની આ રેસીપી બની છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો, હું ચમચીથી આ રીતે કટ કરી રહી છું ત્યારે. વાવ ફ્રેન્ડ્સ, કેટલી સુપર એકદમ સોફ્ટ આપણી રેસીપી તૈયાર છે. મને તો ટેસ્ટમાં બેસ્ટ લાગી છે. ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મિત્રો અત્યારે મેં લીધી છે એક વાટકી. અને હા, જો મિલ્ક પાવડર ન હોય તો મિલ્ક પાવડર વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો, છતાં પણ આ ટેસ્ટી જ બનશે. તો 3 ચમચી જેટલું અત્યારે મેં મિલ્ક પાવડર લીધો છે. હવે 4 થી 5 ચમચી ભરીને આપણે ટોપરાનું છીણ લઈ લઈશું. જો થોડુંક ટોપરાનું છીણ વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બંનેની સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. હવે જો તમારા જોડે મિલ્ક પાવડર ન હોય તો તમારે શું કરવાનું એ પણ હું તમને વિડીયોની અંદર કહું આગળ જતાં. હવે આપણે લઈ લઈશું એક મિક્સર જાર, અને જે મિક્સર આપણે તૈયાર કર્યું છે એ મિક્સર જારની અંદર એડ કરી દઈશું. અને ત્યાર પછી સારા એ પ્રમાણમાં ખોળ એડ કરવાની છે. તો અત્યારે હું 4 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. અને હા મિત્રો, જો મિલ્ક પાવડર ન હોય તો જે ખાંડનું પ્રમાણ છે 2 ચમચી જેટલું તમારે વધારે એડ કરી દેવાનું. અને ત્યાર પછી આને ક્રશ કરી લેવાનું. તો સરસ મજાનું મેં આને ક્રશ કરી લીધું છે. બહુ જ ફાઇન આપણે ક્રશ નથી કરવાનું, આ રીતે દરદરું રહે એવું જ આપણે આને ક્રશ કરીશું. હું તમને નજીકથી બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આનું ટેક્સચર બહુ જ સરસ થયું છે. બસ આપણે આવવું જ જોઈએ. હવે લઈ લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો જાડા તળિયાની કોઈ પણ કઢાઈ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. હવે આપણે આની અંદર દૂધ એડ કરીશું. તો એક વાટકીના માપનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. તો 3 વાટકી ભરીને હું અત્યારે દૂધ લઈ રહી છું. દૂધ સારું એવું ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ જ રાખી છે. તો મિત્રો, જે વાટકીની મદદથી મેં દૂધ લીધું હતું બસ એ જ વાટકીની હું અત્યારે માપ લઈ રહી છું. તો બસ એની અંદર આપણે પા વાટકી જેટલું દૂધ લઈ લઈશું. મિત્રો અત્યારે મેં લીધો છે કસ્ટર્ડ પાવડર. હા, આ જે કસ્ટર્ડ પાવડર છે એનાથી જે ટેસ્ટ હોય છે બેસ્ટ લાગતો હોય છે. જો ઘરમાં ન હોય તો તમને ઇઝીલી આ માર્કેટમાં મળી રહેશે. તો સારો એવો આપણે કસ્ટર્ડ પાવડર લઈ લઈશું. તો મેં આની અંદર ટોટલ 5 મોટી ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર લીધો છે. 5ની જગ્યાએ તમે 6 ચમચીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. અને જે આ દૂધ લીધું છે ઠંડુ છે, ગરમ દૂધ આપણે અત્યારે ઉપયોગમાં નહીં લઈએ. ઠંડા દૂધની અંદર જ આપણે આને મિક્સ કરી લઈશું. તો ટેસ્ટી મિક્સર તૈયાર છે. જે દૂધ છે એ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. હવે એક વાટકી ભરીને આપણે ખાંડ એડ કરીશું. જે વાટકીની મદદથી મેં દૂધ લીધું હતું બસ એ જ વાટકી ભરીને આપણે ખાંડ એડ કરી દેવાની. અને જે ખાંડ અને દૂધનું માપ છે મિત્રો એકદમ પરફેક્ટ જ રાખજો, કે જેથી જે આ રેસીપી છે એકદમ પરફેક્ટ બને. હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી જ રાખીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ. બહુ જ ઇઝીલી મિત્રો જે આ રેસીપી છે ફક્ત 6 થી 7 મિનિટની અંદર તૈયાર થઈ જતી હોય છે. અત્યારે મેં લીધી છે એક પ્લેટ. હવે પ્લેટની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી અથવા તો તેલ લઈ લઈશું. અને ત્યાર પછી બ્રશની મદદથી સારી રીતે બધી જગ્યાએ આપણે આને સ્પ્રેડ કરી લેવાનું. જે કિનારીઓ છે ત્યાં પણ મેં સારી રીતે ઘી લગાવી લીધું છે. ખાંડ પણ ફ્રેન્ડ્સ આની અંદર સારી રીતે ઓગળી ગઈ છે. હવે જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ તૈયાર કર્યું હતું એ કઈ રીતે તમારે એડ કરવાનું એ પણ તમે આની અંદર જોઈ લેજો. તો જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જ્યારે પણ એડ કરો એના પહેલાં તમારે આ રીતે મિક્સ કરી લેવાનું. હવે થોડું આ રીતે કસ્ટર્ડવાળું જે દૂધ છે આપણે તૈયાર કર્યું છે એ એડ કરી જઈશું. અને બીજા હાથથી જે તાવેતો છે એ આપણે આ રીતે હલાવીશું, કે જેથી બિલકુલ પણ આની અંદર ગાંઠા ન પડી જાય. તો આ રીતે મિક્સ કરી જવાનું અને આ રીતે એડ કરી જવાનું. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. સતત આને આ રીતે મિક્સ કરવાનું જ્યાં સુધી આ સારું એવું ઘટ ન થઈ જાય ત્યાં સુધી. અડધી મિનિટની અંદર જ જે આ દૂધ છે ઘટ થવા લાગશે. મિત્રો આને મિક્સ કરવાની પણ એક રીત છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. બસ આ રીતે વચ્ચેના ભાગે તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. તો તમે જોશો તો બિલકુલ પણ આની અંદર ગાંઠો નહીં રહે. બહુ જ સરસ રીતે જે આ દૂધ અને કસ્ટર્ડ પાવડર છે એકબીજા સાથે બહુ જ સરસ રીતે ભળી જશે અને ગાંઠો પણ નહીં પડે. જે આ મિક્સર છે હજુ આપણે વધારે ઘટ કરીશું. અને ઘટ કરતાં લગભગ મને 5 થી 6 મિનિટ જેટલો સમય લાગ્યો છે. વચ્ચે અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી હતી. તો 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અને જે આ મિલ્ક છે
કસ્ટર્ડ પાવડરવાળું એ સરસ મજાનું ઘટ પણ થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. તેના પહેલાં હું તમને બતાવી લઉં કે કઈ રીતે ખબર પડે કે આ પરફેક્ટ રીતે થયું છે કે નહીં. તો તમારે શું કરવાનું, કણસી લેવાની. અત્યારે ગરમ છે, તરત જ તમે હાથ નહીં અડાડતા, નહીં તો તમારો હાથ દાઝી જશે. એટલા માટે થોડુંક આ રીતે ઠંડુ કરી લઈશું અને ત્યાર પછી આંગળીની મદદથી તમારે આ રીતે લાઈન ખેંચવાની. તો તમે જોઈ શકો છો કે કેટલું ઘટ દેખાઈ રહ્યું છે. બસ આપણે આવું જ ટેક્સચર આની અંદર જોઈએ છે અને આ એકદમ પરફેક્ટ છે. હવે અમે ગેસ ઓફ કરી દીધો. હવે તૈયાર કરેલું મિલ્ક કસ્ટર્ડ પાવડરવાળું એ આપણે આની અંદર એડ કરી દઈશું અને બસ આ રીતે તમે થાળી હલાવશો, તરત જ આ જે બધું જ મિલ્ક છે એ સરસ મજાનું સેટ થઈ જશે. કણસીની મદદથી આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી બધી જ સાઈડથી એક સરખું આ ફેલાઈ જાય. અત્યારે તમને આ ટાઈપનું લાગતું હશે, બટ જ્યારે તમે આને અનમોલ્ડ કરશું ત્યારે કઈ રીતે કરવાનું કે જેથી આ બેસ્ટ રેસીપી આપણી દેખાય. અને 2 થી 3 કલાક માટે મેં ફ્રીઝમાં સેટ કરવા મૂકી હતી. 1 થી 1.5 કલાકની અંદર પણ આ બહુ જ સરસ રીતે સેટ થઈ જતી હોય છે. આ રેસીપીને તમારે ફ્રીઝરમાં નહીં બટ ફ્રીઝમાં મૂકવાની છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આ સેટ થઈ ગઈ છે 1.5 કલાકની અંદર. એક પ્લેટ લઈ લઈશું અને એ પ્લેટ ઉપર આ જે આપણી પ્લેટ છે એને ઊંધી પાડી અને આ રીતે થોડુંક પ્રેસ કરીશું તો સરસ મજાનું આ ડિમોલ્ડ થઈ જશે. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર એકદમ સોફ્ટ આપણી આ મીઠાઈ તૈયાર છે. તમે જોઈ શકો છો. હવે જે આપણે ટોપરાના છીણનું મિક્સર તૈયાર કર્યું હતું એ આપણે આના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું સારા એવા પ્રમાણે. અને ત્યાર પછી ચમચીની મદદથી આ રીતે સેટ કરી લેવાનું કે બધી જગ્યાએ એક સરખું આ સેટ થઈ જાય. હવે ફાઇનલી આપણે આને કટ કરી લઈશું. કટ કરતા સમય તમને આઈડિયા આવી રહ્યો હશે કે જે આ રેસીપી છે કેટલી સુપર સોફ્ટ બની હશે. આ રેસીપીને કટ કરી લીધી છે. હવે તૂટી ફૂટીથી આને ગાર્નિશિંગ કરી લઈશું. તો મિત્રો સરસ મજાની આપણી રેસીપી તૈયાર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.